સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં પણ ભાજપે પ્રચંડ પ્રચાર અહીંયા યથાવત રાખ્યો છે। વહેલી સવારથી જ ભાજપ નેતાઓ કાર્યકરો ચૂંટણીના જંગમાં મેદાનમાં ઉતરી જાય છે અને લોકો સાથે સંવાદ કરે છે, મતદાન માટે અપીલ કરે છે। જિલ્લા પંચાયતની બેઠક પર પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે મેંદરડાની વાત કરીએ જિલ્લા પંચાયતની બેઠક પર હરેશ ઠુમરના પત્નીને ટિકિટ મળી છે। કાળઝાળ ગરમી વચ્ચે પણ ભાજપનો ઉમેદવાર પ્રચાર કરી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલાઓને સાથે રાખી પ્રચાર કરવામાં આવ્યો। અસ્મિતા ઠુમ્મર જીતશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। મેં ડોર ટુ ડોર પ્રવાસ કરેલો છે। આજે હું મેંદરડા સિટીમાં કરી રહેલી છું। મતદારો અને મેંદરડાની પબ્લિક મને ખૂબ જ ચાહે છે અને મને પ્રતિભાવ સારો આપે છે। હું ડોર ટુ ડોર પ્રવાસ કરું છું ત્યારે બધા એવું જ કહે છે કે આગલા 5 વર્ષ તમારા પતિએ સરસ કામ કરેલા છે, એટલે અમે તમારી સાથે જ છીએ અને અમને પ્રતિભાવ પણ સરસ મળી રહ્યો છે અને મને વિશ્વાસ છે મારા મેંદરડાની જનતા ઉપર અને મારા મતદારો ઉપર કે એ મને 26 તારીખે મતદાન કરીને જંગી લીટે છૂટાવશે। અસ્મિતાબેન ઉભા છે એનો અમે પૂરેપૂરો સપોર્ટ આપશું એમને, કેમ કે હરેશભાઈનું કામ જ એવું છે, અમે ફોન કરીએ ન કરીએ તો હાજર થઈ જાય છે અને મારું તો પર્સનલી એને પ્રશ્ન સોલ્વ કરેલો છે। એટલે હજી કેવા કામો એને ભૂતકાળમાં કર્યા છે, હજી કેવી તમારી અપેક્ષા છે કામની? ના, કામ તો સારું કરે છે એટલે અપેક્ષા તો લગભગ વધારે તો નથી જ, પણ અમારી એવી બધાની ઈચ્છા છે કે અસ્મિતાબેન જંગી મતેથી ચૂંટાવા જોઈએ।